વલસાડ જિલ્લામાં વધતા રોડ અકસ્માતોને રોકવા માટે પોલીસ દ્વારા વાપી ટ્રાન્સપોર્ટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં 31 માર્ચથી લેન ડ્રાઇવિંગના નિયમોનું કડક અમલીકરણ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે। ફર્સ્ટ લેનમાં ભારે વાહનો ન ચલાવવા માટે અપીલ કરવામાં આવી છે અને જો ફર્સ્ટ લેનમાં ભારે વાહન દેખાશે તો કડક કાર્યવાહી પણ થશે। સાથે જ પોલીસે નિયમો કડકાઈથી અમલમાં આવશે તેવી ખાતરી આપી। મહત્વનું છે કે વર્ષ 2024માં વલસાડ જિલ્લામાં 280 રોડ અકસ્માતોમાં 290થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। નવા નિયમોના અમલીકરણથી રોડ અકસ્માતોમાં ઘટાડો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે। એવા પ્લેસીસ જ્યાં છેલ્લા 3 વર્ષમાં અકસ્માતની સંખ્યા વધારે છે ને જ્યાં લોકોએ જીવ વધારે ગુમાવ્યો છે, એવા પ્લેસીસ પર ઘટાડો થાય, એવા પ્લેસીસમાં બ્લેક સ્પોટમાં અને નેશનલ હાઈવે 48, નેશનલ હાઈવે 848, નેશનલ હાઈવે 56 એ તમામ હાઈવે ઉપર લોકો લેન ડ્રાઇવિંગનું પ્લાનિંગ કરે। એમાં ખાસ કરીને જે ફર્સ્ટ લેન છે એ ઓવરટેકિંગ લેન, સેકન્ડ લેન છે એ લાઇટ મોટર વ્હીકલ માટે અને થર્ડ લેન છે એ ભારે વાહનો માટે અને ઓવરટેક કરવા માટે નેક્સ્ટ લેનનો ઉપયોગ કરે।